કૃષ્ણ ન આવ્યો હોત તો જગતની સ્થિતિ શું હોત? આપણે પ્રેમથી એકબીજાની સામે જોતા હોત, પ્રેમ કરતા આવડતો હોત આપણને, આ પતિ અને પત્ની પ્રેમથી જીવતા હોત, ન જીવતા હોત, કૃષ્ણએ જગતમાં આવી અને પ્રેમ નામનું અમી આ વિશ્વને પૂરું પાડ્યું છે. કૃષ્ણએ જીવતા શીખવાડ્યું, કૃષ્ણએ પ્રેમ કરતા શીખવાડ્યું. ખેડૂત વાલથી પોતાના બળદના માથે હાથ ફેરવતો થયો એ કૃષ્ણના કારણે. કૃષ્ણએ સેવા કરી, કૃષ્ણએ બોધ આપ્યો, ઢોરને પ્રેમ કરો, ઝાડને પ્રેમ કરો, પાણીને પ્રેમ કરો, પ્રકૃતિને પ્રેમ કરો, માનવને પ્રેમ કરો. નહીં તો આપણે હવારથી લઈ હાંજ લગી ભૂરખિયા જ કાઢતા હોય, એકબીજાને મારવા જ દોડતા હોય, એકબીજાને ખાવા જ દોડતા હોય. પ્રેમ તત્વ ન હોય તો માનવી અકાળે વૃદ્ધ થઈ જાય છે. પ્રેમ તત્વ ન હોય તો માનવી અકાળે વૃદ્ધ થઈ જાય. ઘણા બહાદુરી પૂર્વક કે મેં પ્રેમ કર્યો જ નથી તો તારી જિંદગી બેકાર છે. પ્રેમ એ એવું રસાયણ છે, પ્રેમ એ એવું રસાયણ છે જે માનવને તમામ રોગની અંદર પ્રતિકારક શક્તિનું કામ કરે છે. આજના ડોક્ટરો, આજના વૈજ્ઞાનિકો એ સત્યને સ્વીકારે છે કે જેણે ક્યાંય પ્રેમ કર્યો નથી એને રોગ વધારે થાય, એનો સ્વભાવ ખરાબ હોય, એનો સ્વભાવ ચીડિયો હોય, એનો સ્વભાવ એકલ ઘુરો હોય. પ્રેમ તત્વ વગરનો માનવ વૃક્ષ છે. વૃક્ષ કહેતા આપણે અડીએ ને ખરબચડું લાગે ને એવો એ માનવ છે. એની જોડે રહેવાથી, એની જોડે ચાલવાથી આપણી જિંદગી પણ બેકાર બની જાય. ઘણા લોકો એવા પ્રેમી હોય કે જેની સાથે બેસીએ ને તો આપણું હૃદય આનંદથી છલકાઈ જાય, અને ઘણા એવા ભટકાઈ જાય કે આપણને જીવન ઉપરથી નફરત થઈ જાય. ઘણા એવા પણ હોય. ઉપલેટા કથા કરવા ગયેલો ને ત્યાં એક ભટકાણો, મને કે સ્વામી ક્યાંય જગતમાં ગમતું જ નથી. તું બીજો વિચાર કર. તો કે પણ ક્યાંય વિચાર કરવાનો ગમતો નથી. તો તું ઘરમાં બેહીને માળા કર, માળા કરવાનો ગમતો નથી. મેં કીધું તને કશું ગમતું નથી તો આ જગતમાં કામ જ શું છે? ભાઈ તું રસ્તો જ પકડી લે ઉપરનો. તો કે મરવું ગમતું નથી. હવે એનો ઈલાજ શું? આવા વ્યક્તિની જોડે જો વધારે સમય રહો ને તો એ તમને શુષ્ક બનાવી દે. એટલે જ મહારાજે કે શુષ્કની સાથે ક્યારેય ન રહેવું. એ તમારા હૃદયને પ્રેમ વિહીન કરી નાખે, તમારા હૃદયમાંથી પ્રેમ તત્વને સૂકવી નાખે. ભગવાનના ભક્તએ મહારાજ પાસે હંમેશા માગણી કરવી કે હે પ્રભુ, અમને હંમેશા પ્રેમી જનની અંદર નિવાસ આપજો. સહજાનંદ સ્વામી ગાદીએ બેઠા પછી જ્યારે રામાનંદ સ્વામી પાસે વરદાન માંગે છે, વરદાનમાં એક વરદાન એ પણ માંગ્યું છે કે હે ગુરુદેવ, જો રાજી થઈ અને મને અધિકારી માનતા હો તો એવું વરદાન આપો કે અહર્નિશ તમારા અને ભગવાન કૃષ્ણના જે પ્રેમી ભક્ત હોય એનો મને યોગ મળે. જ્યાં ભગવાન કૃષ્ણની કથા વાર્તા થતી હોય એ જગ્યાએ રહેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થાય એવી મારી ઉપર દયા કરો અને એવું મને વરદાન આપો. ભગવા સંપ્રદાયમાં પ્રચલિત છે અને પ્રસિદ્ધ છે. મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને વ્યાપે. ભગવા ગવાય છે, ભગવા ગવાય છે. સાળંગપુરની અંદર મહારાજે બહુ મોટો સમયો કર્યો, રંગોત્સવ કર્યો. ભગવાન બહુ રાજી થયા અને ભગવાને વરદાન માંગવાનું કર્યું ત્યારે ભક્તોએ બહુ સુંદર વરદાન માંગ્યું.
માગ્યું છે. Hare
હરી સાથે હરી જન જોડે, હરી સાથે હરી જન જોડે. ભગવાન પાસે ભક્તોએ માંગ્યું છે, વિમુખનો સંગ ન આપતા, નાસ્તિકનો સંગ ન આપતા, કુડાપંથીનો સંગ ન આપતા. અમારા હૃદયમાં અભિમાન ના આવે, માન ન આવે, મત્સર ન આવે, જગતની અંદર મોટાઈ ન આવે. પ્રભુ ક્યારેય તમારા ભક્તનો અભાવ અમારા હૃદયમાં ન આવે એવી અમારી ઉપર દયા કરો. આજ માગજો ભગવાન પાસે. મોટાઈને પછાવી હોય, મહાનતાને પછાવી હોય, સંપત્તિને પછાવી હોય તો આ વસ્તુ આવશ્યક છે જીવનમાં. સંપત્તિ હશે પણ અભિમાન આવશે તો ખલાસ થઈ જશે. કીર્તિ હશે પણ અભિમાન આવશે તો ખલાસ થઈ જશે. કોઈનું અસ્તિત્વ રહ્યું નથી. ભગવાન દયા કરે, ભગવાન કૃપા કરે તો જ આપણું અસ્તિત્વ ટકે. બાકી જગતની અંદર પડવા માટેની બહુ જગ્યાઓ છે. સુંદર મજાનું શરીર હોય, રૂપ હોય, યુવાની હોય, જગતની અંદર તમારું નામ હોય, દુનિયામાં તમારા નામનો સિક્કો વાગતો હોય, એટલે પડવું તમારા માટે રમત વાત છે. આમાંથી એક એક વસ્તુ તમને પાડવા માટે પૂરતી છે. ભગવાનની દયા હોય તો જ તમે બચી શકો. ભગવાન પાસે માગવું, આપજે વાસ તો પ્રેમી ભક્તોમાં આપજે. વિમુખથી હે પ્રભુ હર હંમેશ અમને તું દૂર રાખજે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ આ જગતમાં આવી પ્રભુએ પ્રેમ નામનું જે તત્વ જગતને પાયું, પ્રેમ નામનું તત્વ જે જગતને આપ્યું, જે તત્વ દ્વારા આપણે સહુ આજે અમર છીએ, એ તત્વ દ્વારા આપણે સહુ અમર છીએ. પ્રેમ તત્વ માત્ર સંસારમાં જ જોઈએ એવું નથી, આધ્યાત્મિક માર્ગમાં પણ પ્રેમની જરૂર છે જ. ગૃહસ્થ પ્રેમી હોય એ જરૂરી નથી, સાધુ પણ પ્રેમી હોવો જ જોઈએ. જેની પાસેથી સંસારને બોધ લેવાનો છે એ સ્વયં જો પ્રેમી ન હોય તો ઈશુએ ખાખ બોધ આપવાનો, એ બોધ ના આપી શકે. પ્રેમ તત્વ આવશ્યક છે. જેના હૃદયમાં પ્રેમનું ઝરણું નથી એને ભક્તિ માર્ગનો અધિકાર નથી. એને ભક્તિ માર્ગમાં આવવાનો અધિકાર નથી. ભક્તિ એટલે શું? પ્રેમ કરવો એને જ ભક્તિ કહેવામાં આવે. પ્રેમ એ જ ભક્તિ. ભજ નામનો ધાતુ, એને તીન પ્રત્યય લાગે. પ્રેમથી કોઈના માટે હાર બનાવીએ ને એ ભક્તિ છે. પ્રેમથી કોઈ આવવાનું હોય, આંગણું સાફ કરીએ ને એ ભક્તિ છે. આપણી એ વ્યક્તિ પ્રત્યેની ભક્તિ છે. એ જ કાર્ય આપણે ભગવાન માટે કરીએ એટલે આપણી આધ્યાત્મિક ભક્તિ બની જાય છે. એ જ પ્રેમ તત્વ આપણે ભગવાન તરફ વાળીએ. તુલસીને ભગવાન મળ્યા કારણ તો બહુ પ્રેમી હતા તુલસી, બહુ પત્નીને પ્રેમ કરતા. કોઈએ ન કર્યો હોય ને એવો પ્રેમ તુલસી કરતા. તુલસી જેવો કોઈ પ્રેમી નતો, સંસારી હતા. પત્ની હતી, બહુ રૂપાળી હતી. પત્નીમાં એવા આસક્ત હતા, હવાર હાંજ એનું મોઢું જોયા સિવાય એને ચેન ન પડે, એની હાંજ ન પડે, એની રાત પૂરી ન થાય. પત્નીનું મોઢું જુએ પછી જ ચેન પડે. આપણે આટલા ગેલા તો નથી. ઘરવાળી પિયર ગઈ હોય એની વાહે તોડીને ગયા છો ક્યારે? હા, નવા લગ્ન થાય ત્યારે જઈએ, વાત અલગ છે. પછી 1-2 વર્ષ થાય એટલે પછી આમાં પ્રેમ તત્વ થોડું ઓછું થઈ જાય. પછી પેલું ચંદ્રમુખી ને સૂર્યમુખી ને જ્વાળામુખી એ બધા વિશેષણો લાગુ પડે. પહેલા વર્ષે તો કે ચંદ્રમુખી, 5 વર્ષ સુધી સૂર્યમુખી, 5 વર્ષ પછી જ્વાળામુખી. નામના લીધે થાય.